જંગલેશ્વરમાં બુલડોઝર ગર્જના ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર। ત્યારે પ્રથમ ફેઝમાં 1400 મકાનો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડિમોલેશન પર પોલીસની સતત ડ્રોન નજર પણ રાખવામાં આવી રહી છે। જંગલેશ્વરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે તો 260થી વધુ મશીનો સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન અત્યારે જંગલેશ્વર ખાતે થઈ રહ્યું છે। અહીંયા 1400 થી પણ વધુ બાંધકામ છે આજે તોડી પાડવામાં આવશે। અત્યારે પણ આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે આ બાંધકામ છે, આ દુકાન છે, દુકાનને અહીંથી જેસીબીની મદદથી જે છે એ તોડી પાડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો હાલ જે રાજકોટ શહેર છે ત્યાં છેલ્લા 3 મહિના જેટલા સમયથી જે સ્થાનિક લોકો છે તેમને નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અંતિમ નોટિસ છે તે 2 દિવસ પહેલા આપવામાં આવી હતી અને હાલ જે રીતના વાત કરવામાં આવે તો છેલ્લી 48 કલાકથી સ્થાનિક લોકોને સતત સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। તેઓ આ જે છે આ બાંધકામ જે ખાલી કરે 1400 માંથી 1000 થી પણ વધુ લોકો છે તેમણે જે છે બાંધકામો દૂર કર્યા, જે લોકો છે તેમને સ્વેચ્છાએ મકાન ખાલી કર્યા છે। અત્યારે 64 થી વધુ જેસીબી, 90 થી વધુ ટ્રેક્ટર, 7 ઇટાચી મશીન, 5 બ્રેકર, 45 ગેસ કટર મશીન, 14 ડમ્પર તેમજ 260 થી વધુ મશીનરી દ્વારા આ જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરનો જે જંગલેશ્વર વિસ્તાર છે તે પણ ક્યાંક જે છે અહીંયા અત્યારે ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। અહીંયા જે છે રાજકોટ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી રહી છે, રેપિડો ફોર્સ પણ બોલાવવામાં આવી રહી છે। તમામ જે છે અહીંયા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે આ જે છે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ખાસ કરીને રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર છે તે ખૂબ જ જે છે કુખ્યાત પણ માનવામાં આવે છે, કેમ કે અહીંયા અનેક ભૂતકાળમાં હિસ્ટ્રી શીટરો જે છે અહીંથી બહાર આવી ચૂક્યા છે। કેટલીક દેશદ્રોહી પ્રવૃત્તિ કરનારા શખ્સો પણ અહીંયા રહેતા હોવાનું ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે। અત્યારે હાલ જે છે અહીંયા દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ડિમોલેશન કામગીરી શરૂ કરવામાં આવી છે। સોમવારની વહેલી સવારથી હાથ ધરાયેલી કાર્યવાહી પહેલા અધિકારીઓએ સ્થળ પર જઈને દબાણકારોને મૌખિક ચેતવણી આપી હતી। ત્યારબાદ આશરે 700 જેટલા લોકોએ આજી નદીના પટમાં બનાવેલા પોતાના આવાસ અને દુકાનો સ્વયંભૂ ખાલી કર્યા હતા। ઘર ખાલી કરતા પહેલા કેટલાક લોકોએ દિવાલો પર ઇમોશનલ લખાણો અને રડતા ઇમોજી ચિતરી પોતાના દુઃખની અભિવ્યક્તિ પણ કરી હતી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે ને ત્યારે આપને હું મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું જોઈ શકાય છે કે અનેક લોકો કે જેમણે ગેરકાયદેસર દબાણો કર્યા હતા અને વર્ષોથી આ વિસ્તારમાં રહેતા હતા તે લોકો સ્વયં પોતાનું ઘર છે તે ખાલી કરીને જતા રહ્યા છે। કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ ઇમોટિકન્સ બતાવે। લોકો છે તે પોતાનું ઘર તો ખાલી કરીને જતા રહ્યા છે, પોતે ગેરકાયદેસર દબાણ કર્યું હતું તે પણ લોકો માની રહ્યા છે। ત્યારે આ પ્રકારના રડતા હોય તે પ્રકારના ઇમોટિકન્સ છે તે બતાવવામાં આવ્યા છે। સાથોસાથ અહીંયા લખવામાં આવ્યું છે કે તમારા રિવરફ્રન્ટને આગ લાગે, આ પ્રકારના લખાણો છે તે પણ લખવામાં આવ્યા છે। સાથોસાથ અમારો આત્મા રખડે છે, આ પ્રકારના ઇમોશનલ જે લખાણો છે તે પણ લખવામાં આવે છે। નગરપાલિકાનો દાવો છે કે તેમના દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે, તો બીજી તરફ સવારથી જ આ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મહાનગરપાલિકાનું કહેવું છે કે 7 ઝોનની અંદર આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસરની 47 જેટલી ટુકડીઓ છે તે પણ બનાવવામાં આવી છે। રાજકોટના જંગલેશ્વરમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ગંગેશ્વર મહાદેવ મંદિર પર ચાલ્યું છે બુલડોઝર। તંત્ર દ્વારા 80 વર્ષ જૂના મંદિરને તોડી પાડવામાં આવ્યું છે અને 12 જેટલા ધાર્મિક દબાણ પણ દૂર કરવામાં આવ્યા છે। વિધિ મુજબ શિવલિંગની ચાલન વિધિ કરવામાં આવી છે। તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, તો ધાર્મિક સ્થળો જે આવેલા છે તેનું પણ દબાણ દૂર કરવામાં આવ્યું છે। રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે આપને હું મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે 80 વર્ષ જૂના ગંગેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો છે। વહેલી સવારથી જે ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું છે તેમાં 12 જેટલા જે ધાર્મિક સ્થળો છે તેના પણ દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે। આપ અત્યારે જે ગર્ભગૃહના દ્રશ્યો જોઈ રહ્યા છો આ ગર્ભગૃહમાં નિયમિત જે બ્રહ્મદેવો છે તેમના દ્વારા
રુદ્ર સૂક્તથી ભગવાન રુદ્ર ઉપર જલાભિષેક છે તેમજ જુદા જુદા દ્રવ્યોથી અભિષેક કરવામાં આવતો હોય છે, પરંતુ જે તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અહીંના ભૂદેવો આપણી સાથે છે. આપણે તેમની સાથે વાતચીત કરીશું કે આખરે આ ગંગેશ્વર મહાદેવ છે તે કેટલા વર્ષથી અહીંયા વિરાજમાન હતા, શું કહેશો? ગંગેશ્વર મહાદેવ અહીંયા આજે અમે વિધિ વિધાન કરવા માટે આવ્યા છીએ અને 80-90 વર્ષ જૂનું મંદિર છે અને અત્યારે અમારા ભક્તિનગર પીઆઈ સાહેબ અને તંત્ર દ્વારા અને આ લતાવાસીઓના સાથ સહકાર દ્વારા આ દાદાનું મંદિર પાછું ભવ્યાથી ભવ્ય બીજી જગ્યાએ બની શકે એના માટે ચાલન વિધિ કરી અને પ્રાણશક્તિ કળશમાં લઈ પ્રસ્થાપિત કરવા માટે અમારા યજમાન પરિવાર ઘનશ્યામભાઈ મહેતા પણ આજે બિરાજમાન છે. એમનો કહેવાનો થયો કે ભગવાનને પાછા પુનઃ પ્રસ્થાપિત કરવા છે, કારણ કે અહીંયાથી શિવલિંગને તો પાછી પ્રસ્થાપિત આપણે કરવી પડે, તો એ જ રીતે પાછું ભવ્ય મંદિર બની શકશે એવું આજે આ મંદિરના આપણે કાયદેસર તો એવું પણ કીધું છે કે કોઈ મંદિર જૂનું થઈ ગયું હોય તો એનો જીર્ણોદ્ધાર કરીએ, તો એવી રીતે પાછું અહીંયાથી એવું માનસી કે દાદાની ઈચ્છા નવા મંદિરમાં બેસવાની હશે, તો એ રીતે વિધિ વિધાનથી આજે પરમાત્માનું આજે સ્થાન સંગ્રહ થઈ શકશે. અહીંયા તો યજમાન પરિવાર પણ આપણી સાથે છે, શું કહેશો દાદાની અંદર લોકો કેટલી આસ્થા ધરાવે છે? ખાસ કરીને મુસ્લિમ કોમ્યુનિટી ધરાવતો વિસ્તાર છે, તેમ છતાં મુસ્લિમો પણ અહીંયા માનતા હતા, હિન્દુઓ પણ માનતા હતા, શું કહેશો? બધા સાથે માનતા હતા. 18 વર્ણનું ધર્મ બધા માટે સરખું. ખાસ કરીને દાદાને અહીંયાથી અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવે છે, કયા પ્રકારની લાગણી છે, અંદરથી શું થઈ રહ્યું છે? અંદરથી ખુશીનો માહોલ છે. અંદરથી જવા માટે દાદાને લઈ જાય છે અમારા ઘરે અત્યારે. અહીંયાથી પછી પુનઃ નવું નિર્માણ મંદિર બનાવી ચાલન વિધિ છે તે કરવામાં આવ્યું છે ને જે દાદાની જે શક્તિ હતી, જે શક્તિપુંજ છે તેને ખાસ કરીને કળશની અંદર સ્થાપિત કરી લેવામાં આવ્યું છે અને નિયમિત આ પરિવાર છે મહેતા પરિવાર તેના દ્વારા જે કળશની છે તે પૂજન અર્ચન કરવામાં આવશે ને થોડા દિવસોની અંદર ફરીથી પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે ને ત્યારબાદ નવ મંદિરનું નિર્માણ છે તે પણ કરવામાં આવશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જામનગર અને મોરબીમાં વરસાદ વરસી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો છોટાઉદેપુર, નર્મદા, તાપી, ભરૂચ, સુરતમાં હળવો વરસાદ વરસી શકે છે. 24 કલાકમાં તાપમાન બાદ 2 ડિગ્રીનો ઘટાડો પણ થશે, તો રાજકોટ, અમરેલીમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું છે. आज का दिन 23 फरवरी जो है आइसोलेटेड प्लेसेस में लाइट रेन और थंडर शावर का हम पूर्वानुमान दे रहे हैं. इसमें बहुत सौराष्ट्र कच्छ और हमारा गुजरात दोनों क्षेत्र में ही आइसोलेटेड रेन का और थंडर शावर के साथ संभावना है. इसमें जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट आ रहे हैं, 2 डिस्ट्रिक्ट हम दे रहे हैं, मेनली जामनगर और मोरबी के लिए दे रहे हैं. और जो गुजरात रीजन में साबरकांठा, अरावली, महिसागर, छोटाउदेपुर, नर्मदा, तापी और जो भरूच, सूरत के लिए हम लोग दिए हैं. और उसके आगे 24 फरवरी से लेकर 1 मार्च तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है. और जो लघुत्तम तापमान इसमें अगले 24 घंटा में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होने का संभावना रहेगा. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. તો સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા. ઘઉં, બટાકા, રાઈ, ચણા અને શાકભાજી સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ધનસુરા પંથકમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદી છાંટા પડ્યા હતા, જ્યારે મોડાસા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. વહેલી સવારથી જ હવામાન બદલાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ, તો આગાહી મુજબ વધુ વરસાદ આવે તો ઘઉં સહિતના પાકોને નુકસાન જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે ખેડૂતોના જે મોંમાં આવેલો કોળિયો છે તે પણ છીનવાઈ જવાની સંભાવના ઊભી થઈ છે. આ તરફ મહેસાણામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણ બદલાતા ખેડૂતોના તૈયાર પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે.